નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુક ધોરણ 8 એની અંદર આપણે પ્રવૃત્તિ નંબર 8 મારું ગીત મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી। આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ કે પડોશમાં તહેવારો, શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે। આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા, દાદા દાદી, સગા વહાલાના મુખે ગવાતા જ હશે। આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ માત્ર આપના ગામની અંદર સ્થાનિક રીતે જ ગવાતા હશે, આવા લોકગીતો પૈકીનું કોઈ પણ એક લોકગીત તમારે અહીં લખવાનું છે। તો આપણે આ લોકગીતનું નામ છે લીલી લેબડી રે। તો તમારે પ્રથમ નામ લખવાનું છે, ત્યારબાદ આપણે લોકગીત લખીશું। લીલી લેબડી રેલો રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢનારે મારે ઘેર નાવણ કરતા જાઓ। નાવણ નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ। લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ। તો મિત્રો સરસ મજાનો ભગવાનને પોતાના ઘરે આવવા આમંત્રણ આપતાનું લોકગીત છે। લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢનારે મારે ઘેર ભોજન કરતા જાઓ। ભોજન નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ। લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢનારે મારે ઘેર પોઢણ કરતા જાઓ। પોઢણ નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ। લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ। લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, પ્રભુ પરોઢનારે મારે ઘેર દાંતણ કરતા જાઓ। દાંતણ નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ, સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ। લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ। હવે મિત્રો આપણે આ લોકગીતના શાના વિશે વાત કરવામાં આવી છે આ લોકગીતની અંદર એની સમજૂતી લખીશું, તો એ પણ તમને ત્યાં જગ્યા આપી છે। ભગવાન મહેમાન થઈને ભક્તના ઘેર ગયા છે, પણ એણે પોતાના ઘેર જવાની ઉતાવળ છે। ભક્ત ઉતારા, દાંતણ, નાવણ, ભોજન વગેરે માટે ખૂબ આગ્રહ કરે છે, પણ પ્રભુજી કહે છે કે મારે ઘેર પહોંચવું જરૂરી છે, કેમ કે સીતાજી એકલા છે અને અમારી રાહ જુએ છે। આ લોકગીતનો મર્મ સરળ એ છે કે યજમાન એટલે કે મહેમાન તો પોતાની ફરજ બજાવે, આગ્રહ કરે, આશરા ધર્મ નિભાવે, પણ મહેમાને સમજવું જોઈએ કે ક્યાં કેટલું રોકાણ કરવું। અહીં દશરથ નંદન શ્રી રામચંદ્રને લોકગીતના નાયક બનાવીને લોકગીતના રચયિતાએ સૌને મહેમાન બનવાની સાચી રીત શીખવી દીધી છે। બહાર ગયેલા પતિને એ યાદ હોવું જોઈએ કે ઘેર પત્ની વાટ જુએ છે। એ વાત અહીં રામ સીતાના પાત્ર દ્વારા સમજાવાઈ છે। લોકગીત તો માત્ર જોડકણા નથી, પણ અર્થસભર, રસપુચર, લોકહૈયે વસતા ગીતો છે। એ અહીં સતત સાબિત જે છે તે થઈ રહ્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળની આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ ગણિત વિજ્ઞાનની સરસ મજાની માહિતીને વધુ રસપ્રદ બનાવીએ તેની છે। જો એ તમે મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકશો।